a family comedy છે. એ નામ છે ચારુ. હવે બીજી ચિઠ્ઠીમાં જે ઉમેદવારનું નામ લખ્યું છે એ પણ ચારુ છે. ચારુ પાઠ શાસ્ત્રીને 2 વોટ મળી ચૂક્યા છે. હવે આપણે જોવાનું છે કે દિશા દિવાકર શાસ્ત્રી પોતાનું ખાતું ખોલાવી શકે છે કે નહીં. ત્રીજી ચિઠ્ઠીમાં જે ઉમેદવારનું નામ લખ્યું છે એ છે દિશા. દિશા પોતાનું ખાતું ખોલાવી ચૂકી છે. હવે આગળ વધીએ. ચોથી ચિઠ્ઠીમાં જે ઉમેદવારનું નામ લખ્યું છે એ છે એ પણ દિશાનું નામ છે. ચારુ અને દિશાને 2 વોટ મળી ચૂક્યા છે. હવે જોવાનું છે કે આ છેલ્લી 2 ચિઠ્ઠીમાં કયા ઉમેદવારના નામ લખ્યા છે. તો હવે જોઈ લઈએ. આ 5મી ચિઠ્ઠીમાં જે ઉમેદવારનું નામ લખ્યું છે એ છે દિશા. હવે આ છેલ્લી અને નિર્ણાયક ચિઠ્ઠી છે. આમાં જે ઉમેદવારનું નામ લખ્યું હશે એ આપણી સોસાયટીનો સેક્રેટરી બનશે. હવે છેલ્લી ચિઠ્ઠીમાં જે ઉમેદવારનું નામ લખ્યું છે એ છે અત્યારે બાપની જેમ ફૂટે છે ને એ ઉમેદવારનું નામ છે ચારુ. પણ દિશાનું છે અને દિશા 4 વોટથી જીતે છે અને આપણી સોસાયટીની સેક્રેટરી બને છે. મારા નસીબ આવા કેવા. મારા પોતિકા આજે પારખા થઈ ગયા. જેમના પર સૌથી વધારે ભરોસો કર્યો હતો એમણે જ મને દગો આપી દીધો. ચારુ બેટા, તમારે શું બાકી રહી ગયું છે હજી બોલવાનું? પીઠ પર ગોળી મારવાની હતી એ તો તમે મારી જ દીધી ને. અને હા, એ ગોળી કઈ ભૂલમાં નહોતી વાગી. જાડી જોઈને બરાબર નિશાન લઈને ચલાવી હતી. અરે ચારુ, પૂરી વાત તો સાંભળ. ચકુડી કેમ આમ કડવું બોલે છે? બરાબર કે છે ચારુ. ચારુ, યુ આર એકદમ કરેક્ટ. તું તો ચૂપ જ બેસ, એકદમ ચૂપ. ખબરદાર જો કઈ બોલ્યો છે તો. મારું મન જ જાણે છે કે મારા પર શું વીતી રહી છે. મમ્મી, તને જે કરવાનું હતું એ તો તે કરી નાખ્યું ને. હવે મારે કઈ બોલવાનું પણ નહીં. એમ નથી કહેતી બેટા, પણ શું બોલ. રડાવી દીધી ને સગી દીકરીને વગર કાંદા કાપીએ. તે જ આજે મારી સાથે દગો કર્યો છે ને, એનો બદલો તારે પોતે વાળવો પડશે. હું એનો બદલો નહીં લઉં, કારણ કે માવતર કમાવતર થઈ શકે પણ છોરું કછોરું ન થાય. મારું આવું અપમાન, અને એ પણ મારા સગા મા બાપના હાથે. આનાથી વધારે ખરાબ બીજું શું હોઈ શકે આ જિંદગીમાં? બેની, તું જરા શાંત થા બેની. શું હક છે તને? હા, શું હક છે તને મને બેની કહેવાનો અને મને શાંત કરાવવાનો? પહેલા તો તમે લોકો મારું અપમાન કરો અને મારું નુકસાન કરાવો, અને પછી જ્યારે મારાથી એ ઘા સહન ન થાય અને હું ચીસો પાડું ત્યારે તમે લોકો મને શાંત રહેવાનું કહો છો. કેમ તમારા કાનને ત્રાસ થાય છે? અહીંયા મારો જીવ જાય છે અને તમને લોકોને મારા ઊંઘરાથી તકલીફ થાય છે. કેટલા ક્રૂર અને નિષ્ઠુર છો તમે બધા. આમાં મારો કોઈ વાંક નથી. બધો વાંક આ મમ્મી પપ્પાનો છે. હા હો, અમારો વાંક છે.
પણ ચારુ, અમે કઈ દિશા સાથે મળીને આવું કાવતરું કર્યું છે એવું નથી. એ હું કઈ નથી જાણતો, પણ આજે તમારા બંનેના કારણે બેનીની નજરમાંથી હું ઉતરી ગયો છું. વાંદરા, તું તો જાણે બત્રી લખણો છે ને. અરે તે કોને વોટ નાખ્યો તો ઈ મોરથી ફાઈટ ને, પછી આવા બધા ડાપણ દોરજે. હા, મેં દિશાને વોટ આપ્યો, પણ બેની મારા વોટના કારણે નથી હારી. બેની હારી છે તમારા બેવના દગાના કારણે. ઓહો, અમારો દગો ઈ દગો અને તારો દગો ઈ આ બેનીનો હગો. શું તમે મને કહ્યું તું કે તમે બંનેઓ બેનીના ભરોસા પર છૂરો ભોગવાનો છો? મને તો એમ લાગેલું કે એક આદર્શ મા બાપની જેમ તમે બંને પોતાની દીકરીને વોટ આપશો. અરે મેં તો બેનીને આઈડિયા પણ આપેલો કે પોતાના સાસુ સસરા પાસેથી કઈ રીતે વોટ લઈ લેવા. બચ્યા જીજુનો વોટ તો બેનીને જ જાય ને. એટલે દિશા જ્યારે મારી પાસે આવી અને એણે મને કહ્યું કે પોતાના ઇનામમાંથી અડધો ભાગ મને આપશે, ત્યારે મને લાગ્યું કે મારા એકલાના વોટથી બેનીના જીતવા પર શું ફરક પડવાનો. એટલે મેં દિશાને વોટ આપવાનું નક્કી કર્યું. એટલે ઓળા કઈ ખુલાસો કહેવાય? અમે લોકો દગો ના કરીએ, પણ તને દગો કરવાની છૂટ એમ? પપ્પા, તમે તો આ દગા વિશે કોઈને વળતા જ નહીં. તમે આ હક ખોઈ દીધો છે. અરે તું આવી સ્માર્ટ વાતોથી નિર્દોષ સાબિત નહીં થાય સંદીપ. બેટા બસ તું રો નહીં. તું રોવે છે ને તો મને મનમાં કાંક થાય છે. કેમ, તારે કઈ કહેવું છે કે આ બધું કાવતરું નહોતું અને તું કેવી રીતે આ બધામાં ફસાઈ ગઈ? હા, તે મારા મનની વાત છીનવી લીધી. મારે કેવું છે ચકુડી, આ દિશાએ છે ને મને એની વાતોમાં ફસાવી હતી. એણે એમ કીધું તું કે સ્વાદ નામની હોટલમાં એનો કોઈ દોસ્તાર કામ કરે છે, તો ઈ મને ત્યાંની હેડ શેફ બનાવશે અને 1 લાખ રૂપિયા પગારે રાખશે. મમ્મી, અરે આગળ સાંભળ તો ખરી. જો બાકી બધાના વોટ તો તને જ મળવાના હતા, તો મને એમ થયું કે હું એક દિશાને વોટ આપું તો શું ફરક પડી જવાનો છે. અને મને નહોતી ખબર કે તારા પપ્પા દગો કરશે. કઈ સ્વાદ હોટેલ અને કેવી ઓળખાણ? મમ્મી, દિશાને તો કોઈ ફાલતુ ચાની લારી વાળો પણ નથી ઓળખતો. તું ભોળી છે એ હું જાણું છું, પણ કોઈ આમ ધોળા દિવસે તને લૂંટી જાય એટલી ભોળી? સોરી, મારાથી ભૂલ થઈ ગઈ બેટા. આ તમે માં દીકરો છે ને, બે હરખા છો. મારી હારી વાતને એવી વળ ચડાવીને લઈ આવ્યા કે તમે દૂધે ધોયેલા છો એ ખોટા ભેરવાઈ ગયા અને હું એકલો જ દગાબાજ નીકળો છો. ના, તમે પણ તમારી વાર્તા સંભળાવો કે તમે કેવી રીતે ફસાયા. તમારી પણ તો કોઈ વાર્તા હશે જ ને. તો ચારું, મને છે ને ઓલી દિશાએ એવી લાલચ આપી કે જો ઈવડી ઈ ચૂંટણીમાં જીતીને સેક્રેટરી બની જાય ને તો ઈ તો ખાલી નામની સેક્રેટરી બનીને રહે. બધું ઈ મને પૂછીને કરશે. એટલે હું ચૂંટણીમાં ઊભો ન રહું ને તો એ અસલી સેક્રેટરી તો હું જ ગણાવું. તો તમારે સેક્રેટરી બનવું હતું? હું છે ને બેટા, મને એમ થયું કે બેઠા બેઠા લાડવો હાથમાં આવે તો ખાઈ લઉં. સગી દીકરી પર ભરોસો નતો અને પારકી જડીને માથે બેસાડી. વાહ વાહ, શું પરિવાર છે મારો. એ સંદીપ, તને તો હંમેશા ફાયદો જ દેખાય છે ને. તને જીવનભર ફાયદો થાય એવો એક સોદો કહું. આજ પછી રક્ષાબંધન પર મારા માટે ગિફ્ટ પર ખર્ચો કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આજ પછી હું તને ક્યારેય રાખડી નહીં બાંધું. ખુશ? બેની, અને તમે બંને મને એવો આઘાત આપ્યો છે કે આજ પછી હું તમને બંનેને પેરેન્ટ્સ ડે પર ક્યારેય શુભેચ્છા નહીં આપું. બેની, હવે તો એ ક્લિયર થઈ જ ગયું કે તમે બંને મને વોટ નથી આપ્યો. ઠીક છે, કઈ વાંધો નહીં. અરે આ તો કઈ
જ નથી, પણ એનાથી પણ ખરાબ કામ તમે એ કર્યું કે એ વ્યક્તિને વોટ આપ્યો જે આ વોટને લાયક જ નથી. આ શું તમાશો કરે છે તું? ચૂપ, ડિસ્ટર્બ નહીં કર. તારી જોડે હું વાત નથી કરી રહી, સમજી? પપ્પા, મમ્મી, તમે બંને મા બાપ થઈને પેટની જણીને પારકી કરી નાખી.